તો ફાઇનલી ગાઈસ આપણી એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે પ્રાણી સંગ્રહમાં. જો તો ફાઇનલી ગાઈસ બતકા જોઈ લીધા છે અત્યારે આપણે, ને અત્યારે જો આ બધી પલટન આગળ આગળ હાલે છે. ચાલો તો ગાઈસ હવે હું તમને બતાવું લેપડ. હાલો આવ્યા ક્યાં છે? અમારી સામું છે. ये क्या कर रहा है એમ કેસ મને. જો તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? તો મજામાં જશો, કારણ કે સંજો પરની હસ્તીના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મસ્ત મજાનો મિત્રો બપોર પછી આવી જશે ને આવી ગયા જો મિત્રો પ્રાણી સંગ્રહાલય. ને મિત્રો કેવું લાગશે જોઈએ હવે આપણે. 5 વર્ષ પછી હું આવ્યો છું, તો ખાલો બધા આવ્યા છે. ચાલો હું તમને એ બધાને મળાવું. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. તો મિત્રો અત્યારે છે ને આપણે ટિકિટ બિકિટ લઈ લીધી છે, હું તમને બતાવું. મહિલા ભાઈ છે આ જો, કોણ કોણ આવ્યું જો ખાલી. ચાલો ગાઈસ અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે, જોઈએ લાઈનમાં ચડી જાઓ. ચાલો ગાઈસ એન્ટ્રી થઈ ગઈ છે, પછી આપણે અંદર જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણી એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે પ્રાણી સંગ્રહમાં. જો અહીંયા આવી ગયા છે. જો ચાલો હવે કેમ છે ભાઈ, જવું ને હવે જોવા બધું કેવા પ્રાણી છે. મારે તો હાવ જ જોવાનો છે. સિંહ જોવાનો છે ગાઈસ, સિંહ. હાલો જોઈએ હવે સિંહ ક્યાં આવે. આમ જો ગાઈસ પબ્લિક છે બહુ, એટલી બધી નથી. આપણે પબ્લિકમાં આપણે વિડીયો ઉતારવાનો, ગમે અહીંયા આમ મૂંઝાવાનું જ નહીં. જો આપણી પલટન જો મિત્રો, અહીંથી આપણી પલટન છે. ચાલો નીકળીએ. તો ગાઈસ હું તમને ઘોડો બતાવું. આમ જો અહીંયા ઘોડો અત્યારે આવી ગયો, હું તમને બતાવું. જો આપણી પલટન મિત્રો અહીં હાલે છે. ચાલો હું તમને બતાવું એકાદું પ્રાણી જડે તો. દેખાય ને ગાઈસ, પેલું પ્રાણી જોયું અમે. ક્યાં ભાઈ? જાઓ ગાઈસ હું તમને બતાવું. પાસેથી આવી જા જરા લઈએ પ્રાણી સંગ્રહાલય ઘૂમને ગઈ હતી. બોલું જો ના એક જ ના હતા. પાણી તો જો ગાઈસ, પાણી બતકા હજી તો આગળ બહુ જવાનું છે. ચાલો તો ફાઇનલી ગાઈસ બતકા જોઈ લીધા છે અત્યારે આપણે, ને અત્યારે જો આ બધી પલટન આગળ આગળ હાલે છે. ચાલો આ મહિલા જો સુંદડી લઈ લીધી. ગરમી થાય લેવું પડે ગમે. હાલો ગાઈસ હવે બીજું તમને બતાવીએ એકાદું. તો ગાઈસ હું તમને બતાવું છું. ફોન નો વ્યો જાય. હા બટી આ તો મેચલું ખાઈ ઝૂમ કર આ કયું માછલું છે રી? ઓલું છે એમને આ ઓલું પ્રાણી કયું છે? આ જળ બિલાડી છે. જળ બિલાડી. હા જો આમ તરે પાણીમાં. આમ છે જરા કેટલા છે ના કીધું ને. ઓ આ તો મોટું પાણી ડોળું છે. આવું કાંઈક પ્રાણી છે. હું તમને એક બંદર બતાવું છું. અહીં જરૂર चीटिंग करता है तू, चीटिंग करता है तू. હા નહીં અમે જરૂર તું મને વેન્દ્રો કેતો છે બોટિયા જોઈને ગઈશ કેવું મસ્ત બેઠું છે. વેન્દ્રો લાગુ છું. હજી તો બહુ પ્રાણી આવશે, બહુ બતાવવાનું છે તમને. આ તો બધા આખી પલટન અહીંયા છે. અમે જરા હિસકા ખાતા હે લઈ તો અહીંયા ગમે ના સડી જાય જઈ જોઈ હું ખાઈશ જો અત્યારે. જો ગાય કેવું જોયું ને. ચાલો તો ગાઈસ હું તમને એક બતાવું. જો આને હું કહેવાય કે કોમેન્ટ કરી દેજો. જો આને હું કહેવાય કોમેન્ટ કરી દેજો તમે પ્રાણી જોયું હોય તો. બધા આવી જાય જોઈ. તો ગાઈસ હવે હું તમને બતાવું લેપડ. હાલો આવ્યા ક્યાં છે? જરો ગાઈસ દેખાય તમને? જરો લેપડ ગાઈસ જરો ટાઈગર દેખાય ને ગાઈસ? જોયું ને ગાઈસ તમને? હાલ તમને હજી બતાવો એરકું. જરો ગાઈસ આ ટાઈગર અહીંયા લેપડ વાળા સીતો છે. કાં દીધી એક અહીંયા જરો ઝાડે છે ને એટલે હરખો દેખાય ને. જાઓ ગાઈસ જોઈ લો ખાલી તમે. તો ગાઈસ હું તમને ટાઈગર બતાવું. આમ જાઓ ખાલી. ₹30 જો ગાઈસ ટાઈગર
ખાડામાં તો એટલું આખું હતું તો આમ જ હતું, આ મોટું કાઢ્યું. કેવો હશે ટાઈગર હજી બતાવો ગમો તો કાંઈ નહીં એવું લાગે તો જોવા. ટાઈગર બોલ્યો છે કેવો હશે ગાઈસ એક નંબર ચાલો બીજો બતાવીએ હવે તો ગાઈસ હવે તો તમને બતાવું ખાલી તમે જોયા કરો અમે આગળ આગળ તમને લઈ જાઉં આ બધી આખી પલટાણ રહી ગઈ છે હું તમને બતાવું ક્યાં છે આ જો ઈ તો જો ગાઈસ બહુ મોટો છે જો ખાલી લેજેન્ડર લાગે આખો લેજેન્ડર ગાઈસ હું તમને છે ને એક ભાલું બતાવું જોવો નથી ને દેખાડો કે રીહ છે ક્યાં જો જરો પેલા જ ગાઈસ નહીં હૂતો હતો હવે જો કેવો લાગે આ કાગડા અહીં જો હવે કેવો દેખાય તો ગાઈસ અમે અહીંયા બેઠી ગયા થાકી ગયા હતી જો આ બધા જે જોઈ છે અમારો ભાઈ થાકી ગયો એટલે અહીંયા બેઠો છે રવિજા બેઠો ચાલો ગાઈસ તમને બતાવીએ નવું બહુ જાણવાનું છે જોવાનું છે ચાલો હા જો ગાઈસ મારી હામું જોઈ છે આ અમારી હામું છે ये कि ये क्या कर रहा है एम केस मने जाओ आ जाओ हमारी हामू जैस ये साला क्या ब्लॉगिंग कर रहा है एम मने कैसे टीम में घर से हम जो બહુ મોટી છે રેડ કોસલે થોડું ઘર કુની દેખાય કોડિયાલ માનું વાહન છે ભાઈ બટિયા ઉતેરું તે એ આમ જો આડી હાથ સેવડી મોટી છે જો આડી બારી નીકળે જો બહુ મોટી છે તો ગાઈસ હું તમને એક બતાવું ચતુર્મુખ કે આ બધા કા કેસ હવે અહીંયા બહુ છે જો તમને બતાવું જો અહીંયા ખાવા આવે છે અંદર કેને કહે કેટલા બધા આવી ગયા બતાવું બીજું નવું રવજી ડોન અહીંથી દેખાય છે અહીંયા ચાલો મળીએ તો ગાઈસ હવે છે ને અહીંથી આપણે જોઈ લીધું છે ને આમ આમ રસ્તો છે ને બંધ થઈ ગયેલો છે હવે પાછું અહીંથી જ જવાનું છે આપણે ચાલો હવે અહીંથી નીકળીએ પાછા કન્ટિન્યુ તો ગાઈસ હવે પાછા અહીંયા હાલતા થઈ ગયા છે એક લોકેશન ઉપર જાઓ ભાઈ ફોનમાં વાત કરે છે ને એમ બેને રે ચાલો હવે આપણે આમાં શું છે અહીંથી જ છે આપણે રસ્તો છે ને એ જ જવાનો છે હું છે ચાલો તો ગાઈસ હવે આવ્યો છે હિપ્પો પોટે મોજ કાં બધી હા ભાઈ હો આવી ગયો ચાલો એને બતાવીએ તમને બહુ આ પાસે છે એટલું બધું નથી ઝીરો જો ગાઈસ કેવો લાગે એક દી હું આવ્યો હતો ને ત્યારે અહીંયા હતું 5 વર્ષ પહેલા આવ્યો હતો ને ત્યારે અહીંયા હતો બહુ મોટો कौन है ये लोग कहां से आते हैं ये અત્યારે જો સામે છે તો ગાઈસ હરણ જોવા મળી ગયો તમને બતાવું છું અહીં જરૂર યાર કેવું દેખાય જો મારી સામું જોઈશ ઈ ગાઈસ કા શું કરે છે કે તું એક સામે જો કાક ખાઈ છે નજીક છે હું તમને બતાવું હમણાં અહીંયા વ્હાઈટ વાઈટ છે ચાલો રજીબ જોયા કે વ્હાઈટ ઈ વ્હાઈટ એટલે આપણે પલટન નામે હા આયા બધા દેખાડો જોઈ છે. ગાઈસ આયા દેખાય એ જોઈ લીધ દેખાડી દીધું કલેજા જોઈ વ્હાઈટ છે ચાલો એક અહીંયા હતું મેં તમને બતાવ્યું ના ને તો ફોટા જ પાડવા કેટલા કેને ફોટા પાડવા છે અને ચાલો મળીએ આગળ તો ગાઈસ અમે બે અત્યારે છે ને અહીં બેઠી ગયા છે જયદીપ ને આ જો હાર્દિક આવી જાઓ જરા થાકી જાક ભાઈ આવે હા ભાઈ અહીંયા ગરમી થઈ બહુ હે ગરમી હતી તો થઈ આ જો આજે ઓલા બે આમ બેઠા રહું છું આખો દી આપણે ઘેર એસી માં રહીએ ને અત્યારે ગરમી થઈ બહુ ને એવું બહુ જો આવો તો બધુંય થાય એસી માં એટલે આપણે ફાઇનલ એસી માં જ રહેવાનું કારખાને એસી ચાલો. ઘેરે એસી વાહ વાહ ઠંડા ઠંડા કુલકુલ માં રહેવાનું ચાલો આગળ મળીએ તો ગાઈસ અહીંયા તો બધા પોપટ ને એવું જ કાક છે નાના નાના પક્ષી જરા અહીંયા તો પોપટ ને ઈ જ છે નાના નાના પક્ષી બીજું કઈ નથી જો ટેલ કુબી હસીન કે છે હવે મને તો કઈ નામનું નથી ખબર સસલા ને બસપા બધું આવશે પણ હજી કઈ ખબર નહીં ક્યાં આવે આ તો જો ગાઈસ ખાડો ચાલો બીજું બતાવીએ આગળ તો ગાઈસ હવે હું તમને બતાવું એ તમે કોમેન્ટ કરી દેજો કયું જાનવર છે એ
જોઈ લો નામ છે આનું નામ તમે કહી દો ને કોમેન્ટમાં કરી દેજો. હા આનું નામ તમે કહી દેજો. હા 56 ભોગ. ચાલો આગળ. કેળું ઉપાડ્યું. તો ફાઇનલી ગાઈસ છે ને અત્યારે પાછા અત્યારના વહી આવ્યા છે જ્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી નથી. અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી જો બધા એક લાઈનમાં. અત્યારે તે બધા હતી ના મિત્રો પાસે આપણે એન્ટ્રી લીધી હતી ના પોગી ગયા. તો ચાલો ગાઈસ હવે તો જોઈ લીધું તમને જોયું. ચાલો ગાઈસ આગળ ડાયરેક્ટ બારા જઈને જ મળીએ હવે. ચાલો ફાઇનલી ગાઈસ પાછા આવી ગયા આપણે બારા. હવે થાકી ગયો ભાઈ તો બારા આવી ગયા. ચાલો ગાઈસ હવે નીકળ્યા ઘર સાઈડ. હું જઈએ જોઈએ હાલો. ફાઇનલી તમારો ભાઈ મિત્રો ઘરે પોગી ગયો છે ને એટલા મિત્રો તડકો લાગ્યો છે ને કાંઈ ના ઘટે. રહું અત્યારે ઉભું થશે. ફાઇનલી ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચેનલમાં નવા છે જય શ્રી રામની કમેન્ટ કરજો ને પછી સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળું એક બીજા નવા વિડીયો. બાય બાય.